લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ખાતે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ 2025-26ની ટીમની રચના કરવામાં આવી. પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા. ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફની નવી ટીમ વર્ષ 2025-26ની શપથવિધિ કાર્યક્રમ હળવદ રોડ ખાતે હોટેલમાં યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રાનો 67મો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં જ ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ 25-26ની ટીમની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ ગોપાલભાઈ મહેતા અને સેક્રેટરી કૌશલભાઈ વોરાની વરણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ઓફિસર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની અધ્યક્ષ સ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો વર્ષોથી કરી રહ્યું છે, ત્યારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ છેલ્લા 67 વર્ષોથી સમાજને ઉપયોગી થાય એવા અનેક કાર્યો કરતું આવ્યું છે અને નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીની વરણી થતાં ધ્રાંગધ્રા ખાતે રોટરી ક્લબનો 67મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના મેમ્બરો, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 1 વર્ષમાં રોટરી ક્લબ સ્વસ્થ ધ્રાંગધ્રા, સ્વચ્છ ધ્રાંગધ્રા અને શિક્ષિત ધ્રાંગધ્રાના ઉદ્દેશ્ય સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા, ધ્રાંગધ્રા તાલુકા પંચાયત તેમજ બીજેપી અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને ધ્રાંગધ્રાને વધુમાં વધુ વિકાસ તરફ લઈ જવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહેશે. આ કાર્યમાં પ્રજાને પણ સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા વર્ષોથી સફળતાપૂર્વક મેડિકલ શિક્ષણ તેમજ સ્વચ્છતાને લગતા અનેકવિધ કાર્યક્રમ સહિત સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજને ઉપયોગી કાર્યો કરી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકની પ્રજાએ પણ એમાં સહભાગી થવું જોઈએ અને નવનિયુક્ત પ્રમુખ ગોપાલભાઈ મહેતા તેમજ સેક્રેટરી કૌશલભાઈ વોરાને અભિનંદન પાઠવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.